નમસ્કાર દોસ્તો, જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પોલીસવાળા તમને રોકી લેશે, પણ તમે જો દારૂની ખેપ મારતા હશો તો પોલીસવાળાના હાથે લગભગ તમે નહીં ઝડપાવો. હા, પૂરી બાતમી હોય તો કદાચ તમે ઝડપાઈ જાઓ, પણ જે રીતે લઠ્ઠાકાંડ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત સરકાર ઉપર જે આક્ષેપો લગાવ્યા છે અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જે જણાવ્યું છે એ એક વખત સમજવા જેવી વસ્તુ છે. આજે તમારી પાસે તમે રોડ રસ્તા પર બાઇક લઈને નીકળો છો તો હેલ્મેટ નથી, લાયસન્સ નથી, પીયુસી નથી, આરસી બુક નથી, તો આવા અન્ય કારણો કાઢીને પોલીસવાળા તમારી પાસેથી 200, 500 કે 1000 રૂપિયા લઈ જશે, પરંતુ દારૂની ખેપ મારતા તમે લગભગ ક્યારેય નહીં પકડાવો. સમગ્ર ભારત દેશની અંદર આપણે જોઈએ તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં દારૂ બંધી છે, છતાંય તે આટલી મોટી સંખ્યામાં, આટલા મોટા પ્રમાણમાં લોકો દારૂનો ધંધો કરે છે. આ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત સરકાર ઉપર આક્ષેપ લગાવતા શું કહ્યું છે, ખાસ સાંભળો તમે એક વખત ગોપાલ ઇટાલિયાને. ભાઈ, આપણે રોડ ઉપર નીકળીએ અને હેલ્મેટ નથી પહેર્યું તો 100 સિંઘમો રોકી લેશે. અને આવો ઝેરી કન્ટેમિનેટેડ દારૂ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો ગામડે ગામડે, 150 પેટીઓ વેચાઈ ગયા, આવા સમાચાર સાંભળ્યા મેં અત્યારે ગામ લોકો. તો એક તો દારૂ બંધ છે તોય મળે છે, અને મળે છે પાછો ઝેરી છે. હવે આમાં ક્યાં જઈને ફરિયાદ કરવાની? રોક્ષીભાઈ, લઠ્ઠાકાંડ પહેલી વાર બન્યો હોય તો દુઃખ વ્યક્ત કરીએ, પણ આ તો બીજી, ત્રીજી, ચોથી, 5મી વાર બન્યો છે. હવે તો શું વ્યક્ત કરવું? હજુ તો બોટાદમાં જે 60 લોકો લઠ્ઠાકાંડથી મૃત્યુ પામ્યા એની હજી પીડા હજુ ઓછી નથી થઈ સમાજના મનમાંથી, અમારી જેવા સંવેદનશીલ વ્યક્તિઓના મનમાંથી. ત્યાં નવું આવી ગયું. હવે આમાં 2-3 મુદ્દા છે. એક તો લઠ્ઠાકાંડ થાય છે વારે ઘડીએ ઝેરી કેમિકલવાળો નકલી હલકી ગુણવત્તાનો દારૂ હજારો લોકો સુધી પહોંચી જાય છે અને લોકો મરી જાય છે, એ દુઃખદ છે. આવું બધું થયા પછી સરકાર અને પોલીસ સૌથી પહેલું કામ આંકડો કેવી રીતે બહાર ન આવે એના માટે ખૂબ સક્રિય રહેશે. એ દુઃખની ઉપરનું દુઃખ છે. 10 લોકો મરી ગયા હોય 4 જ બતાવવા ચોપડાય કાગળ ઉપર, એના માટે દિવસ રાત દોડવું એ તો અમાનવીયતા છે. કયા આધારે કહો છો કે આંકડા છુપાવવામાં આવે છે? હવે આ તો જગજાહેર વસ્તુ છે. દવાખાનાના ખાટલે કેટલા બેઠા હોય છે અને છાપે કેટલા આવે છે, જગજાહેર છે. અને આમાં થોડું રાજકોટનો અગ્નિકાંડ થયો એમાં આંકડો છુપાયો, મોરબી દુર્ઘટના થઈ આંકડો તો એમાં પણ છુપાયો, બોટાદના લઠ્ઠાકાંડમાં આંકડો છુપાયો અને હરણી બોટકાંડમાં છુપાયો, આંકડો ક્યાં નથી છુપાયો? તો દુર્ઘટના બની તો એ દુઃખદ છે, પણ આંકડો છુપાવવો એના કરતાં દુઃખદ છે. અને ત્રીજી દુઃખદ બાબત કે કોઈ ઘટના બન્યા પછી ક્યારેય એના મૂળ સુધી પહોંચવાનો સરકારને રસ નથી હોતો. હવે અત્યારે આ ઘટના બની, 2-5 કોન્સ્ટેબલ, 1-2 પીએસઆઈને સસ્પેન્ડ કરી 6 મહિના પછી પાછા નોકરીમાં લઈ લેશે. એટલે હાલ 1-2 કોન્સ્ટેબલ, 1-2 પીઆઈ, 1-2 પીએસઆઈ. આ ઘટના માટે એસપી જવાબદાર નહીં હોય? સારું થાય તો એસપીને મેડલ અને ખરાબ થાય તો કોન્સ્ટેબલને ફાંસી, એવું તો ન હોય. હજારો પેટી ઝેરી દારૂ બન્યો, મેન્યુફેક્ચરિંગ થયું છે, અહીંયા ઉત્પાદન થયું, ફેક્ટરી લાગી ગઈ વર્તેજમાં, પાછું એ ડિસ્ટ્રીબ્યુશન થયું. તો મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન, લેબલિંગ, પછી એનું બધી જ ચેનલ ગોઠવાઈ ગઈ. એનો જવાબદાર ખાલી કોન્સ્ટેબલ કેવી રીતે હોય કે પીએસઆઈ કેવી રીતે હોય? એસપી, આઈજી, ડીએસપી, બધા ડીવાયએસપી કેટલા બધા છે. તો ઘટના બન્યા પછી પણ ક્યારેય ઓરિજિનલ આરોપી સુધી નહીં પહોંચવાનું. અને હમણાં તમે જોયું હશે, હું રસ્તામાં અહીંયા આવ્યો તો મેં જોયું કે સ્ટેટ મોનિટરિંગ સેલની પ્રેસ કોન્ફરન્સ થઈ અને ગાંધીનગરથી બહુ મોટા સિંઘમો બેઠા પ્રેસ કોન્ફરન્સમાં અને મોટી ફાંકા ફોજદારી કરી કે અમે આટલા આરોપીઓને પકડી લીધા છે. એ પ્રેસ નોટ મેં ટ્વિટર ઉપર જોઈ, એમાં ગૌતમ સોલંકી અને એના સગાભાઈનો ફોટો નથી. કાં ભાઈ કોના જમાઈ થાય છે તો ફોટો છુપાયો છે? બધા આરોપીના ફોટા છે, પણ પોલીસ જેને મુખ્ય આરોપી કહે છે એ કોનો જમાઈ છે કે એનો ફોટો જાહેર નથી કર્યો. એનો અર્થ એવો કે કંઈક લોચાવાળું છે. આ ગૌતમ સોલંકીનો ફોટો જો બહાર આવે તો એવું બની શકે કે એ ફોટો ભાવનગરના કોઈક મંત્રી સાથે હોય. ભાઈ, તમે 15 આરોપી પકડ્યા તો 13 આરોપીના ફોટા જાહેર થઈ ગયા. 2 આરોપીના ફોટા કેમ ભાઈ છુપાવ્યા છે? બતાવો, દુનિયાને બતાવો કે ગૌતમ સોલંકી છે કોણ, ચહેરો બતાવો. મેં આજે રસ્તામાં જોયું કે મુખ્ય આરોપીનો ફોટો કેમ નથી આવ્યો. આ 2 વાત. અને ચોથી વાત, છેલ્લી 3 થઈ ગઈ, કે અત્યારે હું અહીંયા આ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં છું. અહીંયા જે મૃત્યુ થયું છે ઉપેન્દ્રસિંહ ગોહિલ, એમના સ્વજનોને મળ્યો. રોક્ષીભાઈ, એટલો દુઃખદ બાબત છે કે સરકાર એમ કહે છે કે હિન્દુ અમને મત આપો, હિન્દુઓની પાર્ટી, હિન્દુઓના સમર્થક આ બધા ભાજપના માણસો છે. આ ઉપેન્દ્રસિંહ હિન્દુ છે અને હમણાં રક્ષાબંધનનો તહેવાર આવશે આ 2-5 દિવસમાં જ.
ઉપેન્દ્રસિંહને 2 સગી બહેનો છે અને એક જ ભાઈ છે. હવે પરિવારમાં કોઈ પુરુષ નથી. એના ફાધર તો વર્ષો પહેલાં નહોતા. આજે મૃતક ઉપેન્દ્રસિંહ એના ફાધર નથી. એના મમ્મી, 2 બહેનો અને ઉપેન્દ્રસિંહ, આટલો જ પરિવાર. હવે આ લઠ્ઠાકાંડમાં ઉપેન્દ્રસિંહ પોતે ગુજરી ગયા. હવે વધી 2 બહેનો અને મમ્મી. હવે આ રક્ષાબંધન પર રાખડી બાંધવા ક્યાં જવાનું? આ પીડા ગાંધીનગરવાળાને નથી દેખાતી. એ આંકડો છુપાવવામાં લાગ્યા છે કે બહેનોનું જે થવું એ થાય, આંકડો છુપાઈ દો. કોઈ તો શરમ હશે ગાંધીનગરમાં. હવે આ રક્ષાબંધન જેવો તહેવાર આવ્યો, 29 વર્ષનો જુવાન જોધ ભાઈ આવી દુર્ઘટનામાં ગુમાવ્યો અને એમના મમ્મી પણ એકલા છે, પપ્પા છે નહીં. હવે એના મમ્મીનો સહારો છીનવાઈ ગયો, બહેનો તો સાસરે છે. આ પીડા કોઈને દેખાય છે? આવા તો કેટલાય પરિવારો છે જેના સાથે આ ઘટના બની હશે અને આ રક્ષાબંધન કેવું જશે એમના માટે? પરિવારજનો સાથે જ્યારે મેં વાત કરી તો એમનો આક્રોશ એવો હતો કે એક તો દારૂ વેચાય છે અને એમાં ઝેરી દારૂ વેચાય છે, ત્યાં સુધી સરકારી તંત્ર જે છે એ જાગતું નથી, એવું ઘણા બધા પરિવારના લોકોએ અમારી સાથે વાત કરતાં અમને કહ્યું. એમની એ પણ માંગણી હતી કે કારણ કે આ આખી ઘટના છે એના પાછળ સરકારી ઓફિસર્સ જવાબદાર છે, તો સરકારે આ લોકોને કોમ્પન્સેશન આપવું જોઈએ. તો શું આમ આદમી પાર્ટી કે તમે આ વાતનું સમર્થન કરો છો? આ બધા વિક્ટિમ્સ છે એમને કોઈ પણ પ્રકારનું કોમ્પન્સેશન મળવું જોઈએ? જો કમ્પન્સેશન તો બહુ સ્વાભાવિક બાબત છે કે 4 લાખ, 5 લાખ, 8 લાખ, 10 લાખ સરકાર પોતાનું પાપ ઢાંકવા માટે આપે છે. પણ માણસ ક્યાં પાછો આવવાનો છે? 4 લાખ આપવાથી માણસ તો પાછો નહીં આવે. આવું થોડું હોય. અને વળતર આપવું હોય તો એસપીના પગારમાંથી આપો ને, સરકારના પૈસા કેમ? આ એસપીના તો ધંધા છે ને 2 નંબરના. ભાઈ આપણે રોડ ઉપર નીકળીએ અને હેલ્મેટ નથી પહેર્યું તો 100 સિંઘમો રોકી લે છે. અને આવો ઝેરી કન્ટેમિનેટેડ દારૂ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો ગામડે ગામડે. 150 પેટીઓ વેચાઈ ગયા. આવા સમાચાર સાંભળ્યા મેં અત્યારે ગામ લોકો પાસેથી. 150 પેટી દારૂ બન્યો, ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો અને સેમી ડીલરો, હોલસેલ ડીલરોથી લઈને રિટેલરો સુધી પહોંચ્યો. ગામમાં રિટેલર બુટલેગર હોય, 4 ગામ ઉપર એક સેમી ડીલર હોય, મુખ્ય ડીલર ઉપર હોય. એ ચેનલમાં થઈને દારૂ ગામમાં આવ્યો. ત્યાં સુધી એસપીને, આઈજીને, એલસીબીપીઆઈને કોઈને ખબર ન પડી. તો એ બધાએ ભેગા મળી અને એના પગારમાંથી પૈસા આપવા જોઈએ ને એની સર્વિસ બુકમાં નોંધ થવી જોઈએ કે આ લોકોએ 2 નંબરના ધંધા કરીને કોકનો જીવ લીધો. પણ તોય મૂળ સવાલ પાછો રોક્ષીભાઈ ઊભો છે કે પૈસા આપવાથી માણસ પાછો નથી આવતો. તો સરકારે હિન્દુના નામે આખી બધી રાજનીતિ કરે છે. આ હિન્દુના છોકરા આવી રીતે કમોત પોતાનું જીવન ગુમાવે છે, એનો જવાબદાર કોણ? આ તો મુખ્ય પ્રશ્ન છે. આ કોઈ ઉંમર છે દુનિયા છોડવાની? 29 વર્ષે નિર્દોષ માણસ, એને તો ખબર નથી. દારૂ અને સૌથી મોટી વાત કે પહેલાં દેશી કોથળીઓમાં લઠ્ઠાકાંડ થતો, કોથળીનો દારૂ પીવે, હવે બોટલમાં લઠ્ઠાકાંડ. તો ગુજરાત આખામાં તમને, મને બધાને ખબર છે કે ઇંગ્લિશ દારૂ જોઈએ એટલો જ્યાં જોઈએ ત્યાં મળે છે. મારી પાસે 10 બુટલેગરો જેવા ટાઈપના માણસો નંબર છે, ફોન કરીએ તો ઘણીવાર અધિકારીને ગિફ્ટ આપવાની હોય તો આપી જાય છે. આ ખુલ્લેઆમ હાલે છે ધંધો. હવે ઇંગ્લિશ દારૂ પીવામાં એ વિચારવાનું કે આમાં કઈ બોટલ નકલી આવી ગઈ. સહેજ શરમ કરે બધા બેઠેલા માણસો. લોકોના જીવની વાત છે. તમારે માનો કે 2 પૈસા રળવા છે, કમાવા છે ખોટી રીતે, તો રોડમાંથી, નાળામાંથી, બ્રિજમાંથી, ટાંકીમાંથી, રેતીમાંથી, જુગારમાંથી, સ્પામાંથી કમાય જ છે આ બધા ભાજપવાળા, પોલીસવાળા. કોકને મારીને તો ન કમાવ, જીવતો રહેશે તો એ પાછો કમાઈને દેશે. મોતમાંથી પૈસા ન કમાવા જોઈએ. ભ્રષ્ટાચાર કરવાના રસ્તા 100 છે, મોતના પૈસા શું કામ કમાય છે આ બધા? તો અમારી આ ફરિયાદ છે.